નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું। જે રીતે લોકસભાની ચૂંટણી ગઈ 2024ની, એમાં ગુજરાતની અંદર ફક્ત એક જ સીટ મળી અને એ છે ગેનીબેન ઠાકોર, કોંગ્રેસ પાર્ટીના। આજે ગેનીબેન ઠાકોર સંસદમાં પણ પહોંચી ચૂક્યા છે। સંસદની અંદર પણ ગેનીબેન ઠાકોર સવાલ ઉઠાવે છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીને કંઈક થોડું ખટકતું હશે કે ભાઈ 26 માંથી 26 સીટ અમારે જોતી હતી, પણ એક સીટ કેમ હાથમાંથી વહી ગઈ। આ કદાચ ભારતીય જનતા પાર્ટીનો ઓવર કોન્ફિડન્સ હશે કે ભાઈ 26 સીટ અમને મળવાની છે। ઓલરેડી એક સીટ તો મળી જ ગઈ હતી, બાકી વધી હતી 25 સીટો। તો ભારતીય જનતા પાર્ટીને એટલો ઓવર કોન્ફિડન્સ હતો કે 25 સીટ ભારતીય જનતા પાર્ટીના ખાતામાં જ જશે। પણ ગેનીબેન ઠાકોરે જે રીતે ભારતીય જનતા પાર્ટીને માત આપી અને કોંગ્રેસ પાર્ટીના સાંસદ બન્યા, આ તો કહેવાય છે કે સોનાની થાળીમાં ફરી એક વખત ખીલો ધરબી દીધો કોંગ્રેસ પાર્ટીએ। CR પાટીલ સાહેબ કહે છે ને કે ભાઈ સોનાની થાળીમાં લોખંડનો ખીલો ધરબી દીધો આમ આદમી પાર્ટીએ, જ્યારે કોર્પોરેટરો 28 ચૂંટાઈને આવ્યા હતા ત્યારે ઘણી બધી વખત ઓવર કોન્ફિડન્સ માણસને મુશ્કેલીમાં મૂકી દે છે। ત્યારે આજે કંઈક એવું જ થયું છે। પરંતુ જે રીતે ગેનીબેન ઠાકોરે સંસદ ભવનની અંદર ગુજરાતના જે પ્રશ્ન રજૂ કર્યા છે, એ વિડીયો જોઈ સાંભળી અને ખૂબ જ આનંદ થાય છે કે ભાઈ કોઈ તો છે એવું જે ગુજરાતના પ્રશ્નો ત્યાં સુધી પહોંચાડે છે। બાકી ભારતીય જનતા પાર્ટીના તો ઘણા બધા સાંસદો છે, ક્યારે ગુજરાતના પ્રશ્ન સંસદની અંદર રજૂ કર્યા હોય એવું ક્યારે આપણને જોવા નથી મળ્યું। અને જો કદાચ કર્યા હોય તો એને મોટો ફાયદો થતો હોય એ ટાઈપના પ્રશ્નો રજૂ કર્યા હોય અને ત્યાર પછી એ પ્રશ્નો પર કામ થયું હોય તો જેટલું જનતાને ફાયદો ન થયો હોય એના કરતાં વધારે ફાયદો આ નેતાઓને થયો હોય। ત્યારે આજે ગેનીબેન ઠાકોરે જે લોકોને જાગૃત કર્યા છે, ગામડે ગામડે જઈ અને પ્રચાર કરે છે ગેનીબેન ઠાકોર, ત્યારે જે રીતે ગામના લોકો એકઠા થયા છે ગેનીબેનને સાંભળવા માટે। આવો દોસ્તો આપણે વિડીયો પર એક નજર નાખીએ જે રીતે ગેનીબેન ઠાકોરે વાત કરી છે। અને ખરેખર આ મહિલાને ધન્યવાદ દેવો જોઈએ કે લોકસભાની ચૂંટણીમાં રાત દિવસ રેલીઓ મીટિંગો કર્યા પછી પણ ગેનીબેન ઠાકોરના ચહેરા ઉપર સવારે જે ચહેરા પર સ્મિત હોય એ જ સ્મિત રાતના 11 વાગ્યા સુધી હતું। એ ગેનીબેન ઠાકોરે ખૂબ સરસ વાત કરી છે અને જે રીતે ખેડૂતોને જાગૃત કર્યા છે, આવો આપણે એ વિડીયોને જરા વિસ્તારથી સાંભળીએ દોસ્તો। કોઈ બીજી બેંકમાં ખાતું હોય તો એ ખાતામાં તમને તમારા પોતાના ભાવ વધારાના પરસેવાના પૈસા એ પણ તમે એના માલિક નથી, એ ક્યાંય નાખવાના અને કોઈ આઝાદી જ નથી। આમ થોડા ઘણી આઝાદ, હજી તો આટલી નફરાક પડી તો હજી સુધરવાનું નામ નથી। હજી તો આખા દુનિયાનું બધું માગે લઈને ફરતા હતા અને સર્વોપરી મતદારો કે સર્વોપરી લોકો છે, આટલો ઓલો આપ્યું છતાં પણ હજી જે એનું વર્તન વ્યવહાર વહીવટકર્તાઓનો એનો એ જ છે। અને એટલા માટે શા માટે કરે છે કે એટલા પૈસા બનાસ બેંકમાં ડિપોઝિટ રહે અને એ પૈસા આપણા મફતના પૈસા વ્યાજ વગરના એ બીજાને ધિરાણ આપવાનું અને એ ધિરાણ આપીને એમાં વ્યાજ લેવાનું, આપણા પૈસે બારોબાર વેપારને ધંધોને લોનો આપવાની। આ સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે। ત્યારે આવનાર સમયની અંદર એ માટે સરકાર બદલાય અને સરકાર બદલાય તો બધું જ વાળી વેસડીને જેટલા વરાના પોઠિયા પાડું છે બાબુ એ એક દાડે ઓલવવાના છે। શરૂઆત તમે કરી છે એટલે રથ રોકાશે ને નહીં રોકાય ને। કાઢી કેર બાંધવાની 3 વર્ષ આગળ 3 વર્ષ કાઢી નાખે, 3 કાઢી કેર કાઢીને 3 વર્ષ કાઢવાના છે અને 3 વર્ષ કાઢવાના છે। ત્યારે એની શરૂઆત આજે કરવી પડે। શરૂઆત એટલા માટે કરવી પડે કે ખેતર આપણે વાવવાનું હોય ને તો વરસાદના 1 મહિના 2 મહિના પહેલા આપણે આખું ખેતર સામે કરવું પડે અને વરસાદ જેટને આવે એટલે આપણે એનું વાવેતર કરવું પડે, સૌથી પહેલા વાવવા માટેનો પ્રયત્ન કરવો પડે। એમાં પણ આવું છે અને કોઈ વ્યક્તિઓ આવે ને જાય, કોઈ ડેલિગેટ હોય, સરપંચ હોય, ધારાસભ્ય હોય, પણ વિચારધારા હોય, લોકોનું કામ હોય, એના માટે જે સંસ્થા છે કે જે વિચારધારા છે એ ક્યારે નાબૂદ થવાની નથી। કોઈ મંદિરનો પૂજારી હોય તો ટેમ્પરરી એ મંદિરનો પૂજારી
વૈચારિક રીતે કે અન્ય રીતે લોકોને ના ગમતો હોય, એમનો વ્યવહાર સારો ના હોય, પણ અંતે ઈ મંદિર ખોટું નથી. આ આપણે સાતેશ્વર મંદિર છે, તો મંદિર એ મંદિર જ છે. એમાં પૂજારી ક્યારેક આગા બાજુ કે ઓલું આવે તો એ કઈ પૂજારી કાયમી નથી, પણ મંદિર એ આજીવન છે, આસ્થા આપણી આજીવન છે. એમ કોઈ પણ કાર્ય કે કોઈ આગેવાન ટેમ્પરરી એ પ્રકારનું આવી જાય પણ એ આજીવન નથી. એ ઉગે ને એ આથમે, ઉગે એ આથમે જ, એટલે સમય પસાર થતા વાર લાગતી નથી. અને આ પૈકીનું આયોજન આપ સૌ સાથે મળીને તમારી જિલ્લા પંચાયતની 3 સીટો છે ને, 3 નટુભા, 3 સીટોમાંથી 15-20 ગાડીનું આયોજન થશે. ભાડા આપવાના છે, એમાં ટેન્શન ના કરતા. જેટાને કઈ નતું એટાને હવે તો ઘણા અનુભવ મળ્યો. એમાં તો મરદા તો મદદે ખુદા. જવાનું છે ને જવાનું છે. કોઈક દાતા પૂછશું પણ જવાનું છે એવું કરશો ને બધા. અને ક્યારેય મગજમાં ઢીલો વિચાર જ ના લાવવાનો. અને ઢીલો વિચાર ના લાવવાનો. જે મનથી નક્કી કર્યું છે કે આપણે પાટણ પ્રગતિ મેદાનમાં 1 વાગે પહોંચવાનું છે, પણ જે સાધન મળે, જે વ્યવસ્થા મળે, એમાં કોઈ પણ પ્રકારનો વાંક કાઢ્યા સિવાય કે ઓલું કહેવાય સિવાય સંઘર્ષ અમારા ના રહે. જ્યાં જેટલે પહોંચવાનું 2 મહિના ચૂંટણી 2.5 મહિના ચાલી, તો 2.5 મહિના મેં 400 સભાઓ કરી. સવારે 8 વાગે મારું મોઢું એવું હોય, રાતે 10 કે 12 વાગે એવું જ હોય. હતું કે નતું એમ? તો તારા આગેવાનો બદલાય, તાલુકા બદલાય, ભાષણવાળા બદલાય, ડ્રાઈવરો બદલાય, ગાડીઓ બદલાય, પણ હું તો 2 મહિના એકની એક જ હતી ને. એટલે જે મનથી નક્કી કર્યું હોય એમાં ભગવાન મદદ કરે. આપણી પોતાની જે ઈચ્છા હોય અને આપણા પોતાની મનની જે ભાવના છે એ સમર્પિત હોય, અને સમર્પિત ભાવના હોય ત્યારે એની અંદર કુદરત ને ભગવાનના પણ આશીર્વાદ માતા હોય છે. તો વિડીયો પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ શેર કરો, દરેક લોકો સુધી પહોંચે અને આવનારી ચૂંટણીમાં લોકો વધુમાં વધુ જાગૃત બને અને એવી સરકારને પસંદ કરે કે જે જનતાના કામ કરવા માટે જનતાની વચ્ચે આવે. નહીં કે એર કન્ડિશન ઓફિસમાં બેસી અને ફક્ત ચૂંટણી ટાણે લોકોને હાથ જોડી લોલીપોપ આપી, નવા પ્રલોભનો આપી અને એમના વોટ લઈ અને પાછા એર કન્ડિશન ઓફિસમાં પૂરાઈ જાય. 5 વર્ષ સુધી આ નેતાઓ દેખાતા નથી. જ્યારે ચૂંટણી આવે ત્યારે તમારી સામે હાથ જોડશે, વોટની ભીખો માગશે. હવે તમારે નક્કી કરવાનું છે કે તમારી પાસે આ વખતે એ લોકોને ભીખ દેવા માટે વોટ છે કે નથી. કારણ કે તમારા બાળકોના ભવિષ્યનું હવે તમારે વિચારવાનું છે. મેં તમે જેવી લીધું છે, આવનારા દિવસોમાં આપણા બાળકોના ભવિષ્ય કેવી રીતે ઉજ્જવળ બનશે એ આપણે જોવાનું છે. દોસ્તો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં. વધુમાં વધુ શેર કરી દો. અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દેજો. નમસ્કાર.